બધી 5-5 મહિના પહેલાંની જ 5 મહિના થાય ને પૂરા, 6ઠો મહિનો બેહવાનો હોય ને ત્યાં થઈ જાય. એવી રીતના 5 ઓફ થઈ ગયા અને આ 6 દીકરા છે ને એ તો 8મે મહિને આવીને ગુજરી ગયા. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છીએ કે જેમને સંતાનમાં 2 દીકરીઓ છે અને દીકરા નથી એક પણ. અને ખૂબ જ દુઃખની વાત છે, દાદીને 6 દીકરા મિસકેરેજ થઈ ગયા છે. અને કહેવાય ને કે કોઈ પણ માતા હોય એને એક દીકરો હોય તો એને કહેવાય ને કે એક આશ્વાસન રહે, એને એક ઓલું રહે કે ભાઈ જ્યારે પણ ગટપણમાં અમારો સહારો બનશે. પણ આજે ખૂબ દુઃખ થાય જે દાદીની વાત સાંભળી. અને જે પણ આપણથી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. ઘણી બધી તકલીફો સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે અને 2 દીકરીઓને મોટી કરી રહ્યા છે. પણ દીકરીઓ પણ કાલ સવારે એના સસરાના ઘરે જતી રહેશે. એટલે સહારાના નામે દાદા દાદીની પાસે કાંઈ નથી. અને દાદાનો પણ હાથ ભાંગી ગયો છે વચ્ચે એક્સિડન્ટને લીધે. એટલે ઘણી બધી તકલીફો સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહી છે. દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે દાદા? મારું રાજુભાઈ વકાણી. રાજુભાઈ વકાણી. તમારું નામ દાદી? કૈલાસબેન. કૈલાસબેન વકાણી. કૈલાસબેન વકાણી. તો પછી દાદી શું શું તકલીફો પડે? તકલીફ તો ઘણી છે, કેને કેવી. તકલીફમાં તો એમાં શું છે, એકલા ઉપર કમાણી રહી મારે. ક્યારેક દવાખાનું વચ્ચે આવી જાય. અત્યારે આની દવા તો ચાલુ જ છે મારે કમ્પ્લીટલી. અને મહિને એને એટેકની દવા, ડાયાબિટીસની દવા, પછી આ વચ્ચે કાંઈ આવું કફ બફ ઇન્સ્પેક્શન આવી જાય એ દવા, એટલે 2000ની 2500ની દવા તો મહિને એ થઈ જાય મારે. એટલે તો પછી શું પ્રોબ્લેમ છે દાદીને? મારે કફ આતરનો થઈ જાય. આંતરનું જે ફેફસા આવે ને એ ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યા, એક્સરે ને એવું, એટલે એમ કે 2 નીચેના ફેફસા નબળા પડી ગયા છે. એટલે એ ઓપરેશન હમણાં નહીં પણ એ કદાચ કરાવવું પડે એમ. અત્યારે દવા આપી છે, એનાથી રાહત છે અત્યારે અત્યારે. સારું છે. પણ દવાનો કોર્સ અત્યારે ચાલુ રાખવો પડશે. સાચી વાત છે. એટલે અમે હમણાં જ દવા, તમે આવ્યા એના પહેલાં જ દવાખાને જઈને આવ્યા. એટલે દવા મતલબ કે એમ કે કમાણી કાંઈ છે નહીં, દવાખાનું ચાલુ છે. દવાખાનું ચાલે છે. કમાણી એમાં શું છે, આવું હું વેચાતું થોડું ઘણું આવે, 8-10 હજાર આવે, પણ એમાંથી બધું કરવાનું એમ. એમાં ઘરનું ભાડું ભરવાનું, ખાવાનું, નાના મોટું દવાખાનું, છોકરાની ફી ભરવાની, દીકરા દીકરીઓ. નાની ને અમે તો જો ફી કે નથી અમારે. આપણે અમે ગૌતમીમાં બેહાડી છે, ત્યાં ફી નથી લેતા. ફી નથી લેતા નહીં. એને ખૂબ સારી વાત કહેવાય. અને 10મું ભણે છે પણ ટીસુ નહીં, અમે નથી અને રખાયું. નોટબુક ને કેમ કે 17,000 ભરવાના છે, ક્યાંથી ભરવા. કેમ દાદી રડો છો? રોવાય તો જાય જ ને. જે છોકરીઓ નાની છે બધી 2 થી એનું જોવું પડે ને બધું. સાચી વાત છે. જે એક તો બહુ નાની છે, હા હજી થોડીક મોટી થઈ, પણ ઓલી જ નાની છે. ભણાવી ગણાવી એને પગભર તો કરવી પડે ને. ખરી વાત છે. અત્યારે સમય કેવો છે, બહુ ખરાબ છે. સાચી વાત છે. અને જેવી રીતે આપણે મજૂરી કરીએ એવી રીતે એ લોકો કરીએ કે ન કરી ન શકે. કરીએ કે સાચી છોકરા. વાત છે દાદી. તો પછી તમે કંઈક દાદી વાત કરતા ને કે તમારે કેટલા વર્ષે દીકરી આવી? 13 વર્ષે. 13 વર્ષે. 13 વર્ષે દીકરી આવી મારે. લગ્નના 13 વર્ષે. હા, લગ્ન પછી 13 લગ્ન પછી 13 વર્ષે. એકવાર તો દવાખાને ડૉક્ટરે ટાંકા લીધા, અને ટાંકા લીધા ને ઘેરે આવ્યા. અને કેટલા દિવસ થયા આપણે? મહિનોય નહીં મહિનો થયો. ન થયો અને ટાંકા તૂટી ગયા ને મિસ થઈ ગયા. ડૉક્ટરે ટાંકા લઈ લીધા. તો પછી તમે કંઈક દાદી કહેતા હતા ને તમારે 6 દીકરાનું, એ વાત કરો. મારે 6 દીકરાઓ થઈ ગયા. મોટો આ છેલ્લો છે ને તે ધરતીકંપ થયો ને ત્યારે આવીને ઊભ થઈ ગયો. પછી 6 વર્ષ દિવસ જ ન ચડ્યા. પછી 7મા વર્ષે અમારે આવી છે, 13 વર્ષે ત્યાં 6 વર્ષ ઓલા ને 6 વર્ષ ઓલા. 7મા 13મે વર્ષે અમારે દિવસ ચડ્યા, ત્યાં 13મે વર્ષે આવી છે. એટલે મેલડી માની માનતા કરી ને ત્યાર પછી આવી છે. એને ખૂબ માતાજીની માતાજીની દયાથી આવી. ત્યારે 1 રૂપિયાની દવા નથી લીધી હો, પણ પહેલાં બહુ દવા કરેલી. ત્યાર પછી દવા નથી કરી એકઈ. એટલે પહેલા જે આગળ તમારે 6 ડિલિવરી હતી જે તમે કહેતા દીકરાની, તો એ બધી મિસકેરેજ થઈ ગઈ? બધી 5-5 મહિના પહેલાંની જ 5 મહિના થાય ને પૂરા, 6ઠો મહિનો બેહવાનો હોય ને ત્યાં થઈ જાય. એવી રીતના 5 ઓફ થઈ ગયા. અને આ 6 દીકરા છે ને એ તો
8મે મહિને આવીને ગુજરી ગયા. એટલે કોઈ પણ માતા હોય દાદી પછી તો ઓલા કેમ કે બાળક ઓલું થઈ જાય 1 મહિનાનું હોય કે 1 દિવસનું હોય, દિવસનું હોય. દુઃખ તો થાય ઘણું. દુઃખ તો બહુ થાય પણ શું કરવું કયો. દીકરીઓ પછી 13 વર્ષે આવીને પછી એને જોઈને ઓછું થાય એમ કે દીકરીઓ દીકરા જ છે, આપણે લેણું ન હોય તો ન લઈ શકીએ, બીજું શું કરવું. સાચી વાત દીકરાનું છે. એકાબીજાની લેણા દેવી દેવી ન હોય. હા, આપણા કિસ્મતમાં હોય તો વયા જ હુકામ એને જાય. સાચી વાત. અત્યારે મારો હોત તો 24-25 વર્ષનો છોકરો હતો આજે એક તમારે સહારો થાત એમ તો કે ભાઈ મારા દાદાને અત્યારે કંઈક હોય મદદ ઘરે હોય એવડા એવડા છોકરા હોય. સાચી વાત છે. એને હું સમજી શકું દાદી. અને કહેવાય ને કે જીવનની અંદર ઓલા કેમ એક તો ભૂખ હોય ને એમાં પછી ભીં હોય એટલે ખૂબ તકલીફ પડે. બહુ દુઃખ થાય પણ શું કરવું. ને આજે કદાચ તમારો દીકરો હોત તો અમારી જેવડા હોત અને કંઈક હા કામ ધંધો તો કરતો એવડા હોત. હોત તો ક્યાં ઉપાધિ જતી, તો સારું હતું ને. હવે તોય આપણે મન વાળી લીધું, કાંઈ નહીં, દીકરીઓ છે ને દીકરા જ છે, બીજું હું. એની સાચી વાત છે. અને એ આપણા કોઈ- દીકરી દીકરો હા. અત્યારમાં તો બધું સમાન જ થઈ ગયું. હા, દીકરી દીકરો હા. સમાન થઈ ગયું દાદી. અત્યારે દીકરીઓને માવતરને બધાય હાચવે છે દીકરા સાચી કરતા. વાત છે. અત્યારમાં ઘણા દીકરા છે માવતરને તરછોડી પણ દે છે. અમે જોયું છે. અમે તો ઘણા બધા ફેમિલીને મળતા હોય કે 2-3 દીકરા હોય તોય એક મા બાપને નથી સાચવી શકતા. નથી હાચવી શકતા. અને દીકરીઓ સાસરે હોય તોય એને મા બાપનું ધ્યાન રાખે. દીકરીઓને દાજે ને એટલો દીકરાને ન દાજે. સાચી વાત છે. કંઈક હાજા માંદા હોય ને તો છોકરીઓ આપણને દીકરી 2 વાર દોડીને તરત પૂછે, આવે. 2 વાર પૂછે તને શું થાય છે, પાણી દઉં, ખાવા દઉં, એ પૂછે. દીકરો નો દીકરો હોય તો ન પૂછે. અને શેર નહીં એટલે અફસોસ જ નહીં કરવાનો ને. એની ખૂબ કંઈક નથી એટલે નથી, બીજું શું. સાચી વાત છે. હવે ઓલો કેમ કે જે વાસ્તવિકતા છે એને સ્વીકારી લેવી એમ. હા, આપણે ભાગ્યમાં જ ન હોય તો જ આવો બનાવ બને, નકર થોડું બને. 1 વહી જાય, 2 વહી જાય, કાંઈ બધાય થોડા વહ્યા જાય. સાચી વાત. પણ આપણા કિસ્મતમાં જ ન હોય, બીજું શું કરો. પણ એક દુઃખ થાય દાદી દુઃખ કે તો બહુ થાય. જે અમારા હારે લગ્ન થયેલા ને એના છોકરાને જોઈને તો તરત યાદ આવે કેમ કે મારા આવડો હોત ને એમ. તો તરત આપણને યાદ આવે. એની દાદા રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ ને જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું દાદા. કાંઈ નહીં દાદા, તો અત્યારમાં મતલબમાં ખાવા પીવાની તકલીફ પડે. હા, ખાવા પીવા રાશનમાં થોડુંક આમ તેમ થાય. દવાખાનું આવી ગયું હોય તો લંબાવવું પડે. હવે આવતા મહિને થોડુંક લેવું થોડુંક. એટલે ટકનું લાવીને ટકનું બગાડી એવી રીતે. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દાદા દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા, આવી ગયું હો ભાઈ. કેવું લાગ્યું દાદા? બહુ સરસ લાગ્યું. તમારો આભાર. અમને બહુ સરસ લાગ્યું. નહીં નહીં, થેન્ક યુ દાદા. અને દાદી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું અમને. શું કહેશો દાદી? સારું ને અમારા આશીર્વાદ તમારે આપી છે અને આ ભગવાન તમારો જાજી કમાણી દે અને શાંતિ આપે બધાને. નહીં શું તો દાદા, આ બધું જ રાશન છે. સ્વ વિજુબેન ગોરખભાઈ બંધિયા, એમની આજે પુણ્યતિથિ નિમિત્તે આ તમને રાશન આપવામાં આવ્યું છે. તો શું કહેશો? સારું કહેવાય. રાશન બહુ સારું છે અને વિજુબેનના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના. ચોક્કસ. અને ભગવાન તમારી દિવ્ય આત્માને જ્યાં પણ હોય શાંતિ આપે. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે સમાજમાં ઘણા બધા આવા નિરાધાર પરિવાર છે જે દીકરા વગરના છે, અથવા તો દીકરા છે તો મા બાપને રાખતા નથી અને ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ નાના મોટી મદદ થઈ શકે, તમારી આજુબાજુમાં કોઈ આવા પરિવાર હોય અથવા તો તમે કોઈ જાણતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, અથવા તમે પણ રૂબરૂ જઈ અને એમની મદદ કરો, તો જેથી કરી આપણે આવા દાદા દાદીને સારી રીતે જે થોડોક સમય છે એમના જીવનનો તો એ સારી રીતે પસાર કરી શકે. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.